શહેર નવા ગામ વિસ્તારમાં વારંવાર ઉથરેટીમાં કચરાના કારણે આગ લાગતા તંત્ર સામે નગરપાલિકાના વિપક્ષના નેતાએ આક્રોશ વ્યક્ત કર્યો। साहब अपना परिचय साथ जयराज सिमुरी विपक्ष नेता सीहोर नगरपालिका सीहोर शहरना गुंदाळा विस्तारमा जो उछरेटी तरीके जग्या ओळखाय छे त्यां थोड़ा दिवस अगाऊ पण फरियाद आवता अमे त्यां रूबरू गયેલ અને જોવા ત્યાં પ્લાસ્ટિક કચરો સળગાવવામાં આવી રહ્યો હોવાનો અમે ત્યાં ધ્યાનમાં આવેલ। મીડિયાના મિત્રો પણ સાથે હતા, જેનો વિડીયોગ્રાફી થયેલ અને એના અહેવાલો પણ મીડિયામાં પ્રસિદ્ધ થયેલ। તેમ છતાં પણ આ નિંભર તંત્ર છે કોઈને ગાંઠતું ના હોય। એક વખત તો પર્યાવરણ અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની નોટિસ પણ મળી ગઈ હોવા છતાં પણ આ નગરપાલિકાના સત્તાધીશો પોતાને એનાથી ઉપરવટ માનતા હોય અથવા તો કોઈ એમની અણઆવડત હોય કે ગંભીર બેદરકારી ગણો કે હજુ સુધી ત્યાં પ્લાસ્ટિક કચરો સળગાવવાનું બંધ થયું નથી। અને હજી ગઈકાલે ત્યાં મોટા અમે જે અવારનવાર અગાઉ રજૂઆતો પણ કરેલી કે અહીંયા અકસ્માત થવાની સંભાવના રહેલી છે, કારણ કે ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ વેસ્ટ પણ ત્યાં છે। તેમ છતાં એમને અવગણવામાં આવી। ગઈકાલે ત્યાં આગનો મોટો બનાવ બનેલ। આપણે સિહોર નગરપાલિકાનો ફાયર ફાઇટરનો ઉપયોગ લેવાય। હજી અઠવાડિયા અગાઉ પણ ત્યાં આગનો મોટો બનાવ બનેલ, ત્યારે પણ ફાયર ફાઇટરનો ઉપયોગ કરવામાં આવે। ત્યારે આ સ્થાનિક તંત્ર તરફથી કોઈ જ પગલાં ન લેવાતા આજરોજ અમે ભાવનગર કલેક્ટરશ્રીને લેખિતમાં રજૂઆત કરી છે કે અહીંયા જે અગાઉ પ્રદૂષણ બોર્ડની નોટિસ મળી ચૂકેલી છે, અહીંયા જે આગ લાગે છે, આગ લગાડવામાં આવે છે એના વિડીયોગ્રાફી પુરાવાઓ મોજૂદ છે, તેમ છતાં કોઈ સ્થાનિક તંત્રના પેટનું પાણી હલતું નથી। જેના લીધે આજરોજ કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે આ જે કચરો સળગાવવામાં આવી રહ્યો છે એના લીધે આસપાસના જે રહીશો છે એમના સ્વાસ્થ્ય અને આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે। અને ખુલ્લેઆમ આટલી ગુનાહિત બેદરકારી આચરવામાં આવી રહી હોય ત્યારે અમે કલેક્ટરશ્રી પાસે માગણી કરી છે કે આ સમગ્ર ઘટનાની યોગ્ય તપાસ થાય અને જે કોઈ પણ જવાબદાર હોય એમના વિરુદ્ધ કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે, એવી અમે આજરોજ લેખિતમાં રજૂઆત કરી છે।